ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार कर्मयोग नामक तृतीय अध्यायना 34મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર પ્રારંભ કરી ચૂક્યા। તો આ શ્લોકમાં ભગવાન એવા પ્રશ્નનો ઉત્તર યા સમાધાન બતાવે છે કે જે પ્રશ્ન સામાન્ય મનુષ્યમાં હંમેશા ચર્ચાતો રહેતો હોય છે। કયો એ પ્રશ્ન છે? તો ભગવાન ભાષ્યકાર આ શ્લોકના અવતરણ ભાષ્યમાં ઉઠાવે છે અને આ પ્રશ્ન ઉઠે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ 33મા શ્લોકમાં અર્જુનને એવું કહ્યું કે હે અર્જુન, જ્ઞાનવાન જે છે એ પણ
પોતાની પ્રકૃતિને અનુરૂપ જ ચેષ્ટા કરે છે. જ્ઞાનવાન પણ પ્રકૃતિને અનુરૂપ જ ચેષ્ટા કરે છે. સમગ્ર ભૂતો જે છે એ પ્રકૃતિને અનુરૂપ જ વ્યવહાર કરે છે. એટલે જીવો પ્રકૃતિને આધીન છે એવું ભગવાને કહ્યું. ને આ જે પ્રકૃતિ છે એનો નિગ્રહ કરવો બહુ કઠિન છે, વ્યર્થ છે. જ્યારે આવી વાત ભગવાન શ્રી કૃષ્ણએ 33મા શ્લોકમાં કહી, તો આ વાત ઉપર એક મોટો પ્રશ્ન ઉભો થયો કે યદિ એવું જ હોય, બધા જીવો પોતાની પ્રકૃતિને અનુરૂપ જ જો વ્યવહાર કરતા હોય, તો પછી આ સંસારની અંદર સજ્જનો કોઈ પ્રકૃતિથી શૂન્ય એટલે કે રહિત નથી. બધા જ પ્રાણીઓ પોતાની પ્રકૃતિને અનુરૂપ જ જો ચેષ્ટા કરતા હોય એવું જો તમે કહેશો, તો આ સંસારમાં કોઈ પણ પ્રકૃતિથી શૂન્ય છે જ નહીં. જેટલા દેહધારી જીવો છે એ બધા પ્રકૃતિથી રહિત નથી, એક પણ પુરુષ નહીં. ન ચ પ્રકૃતિ શૂન્ય કશ્ચિદ હતી. જે જ્ઞાની છે ને સજ્જનો, એ જ્ઞાનીને મુક્ત અવસ્થામાં જ ધર્મ અને અધર્મના સંસ્કારનો મૂળ સહિત ઉચ્છેદ થાય છે, ન તો વ્યવહારે. વ્યવહાર દશામાં જે જ્ઞાની વ્યવહાર કરે છે એ વ્યવહારનું મૂળ છે ધર્મ અને અધર્મના સંસ્કાર. એ તો વ્યવહાર દશામાં રહેવાના જ. મુક્ત દશામાં ધર્મ અને અધર્મના સંસ્કારનો મૂળ સહિત ઉચ્છેદ થઈ જાય છે, પણ વ્યવહાર અવસ્થામાં ધર્મ અને અધર્મના સંસ્કારનો મૂળ સહિત ઉચ્છેદ નથી થઈ શકતો. એટલે વ્યવહાર દશામાં તો જ્ઞાનવાન જે છે એ પણ પ્રકૃતિથી શૂન્ય નથી. વ્યવહાર દશામાં તો જ્ઞાનવાન પણ જે છે એનો વ્યવહાર જેમ પશુ વગેરે પ્રત્યક્ષાદિ પ્રમાણ મૂલક વ્યવહાર કરે છે, એ જ રીતે સજ્જનો વ્યવહાર દશામાં જ્ઞાની જે છે એ પણ પ્રત્યક્ષાદિ પ્રમાણ મૂલક જ વ્યવહાર કરે છે. એટલે જ્ઞાની પણ જ્યાં સુધી એનો દેહ છે ત્યાં સુધી એનો વ્યવહાર સજ્જનો પ્રકૃતિને અનુરૂપ જ છે. એટલે કોઈ એમ ન કહી શકે કે નહીં જ્ઞાની પ્રકૃતિથી શૂન્ય છે. સંસારમાં કોઈ પણ પદાર્થ પ્રકૃતિથી શૂન્ય નથી. તો જ્યારે એવી જ વાત છે તો સર્વ પ્રાણીઓ પ્રકૃતિને સદૃશ જ ચેષ્ટા કરશે, પુરુષનું સ્વાતંત્ર્ય નહીં રહે. પુરુષકારસ્ય વિષય અનુપપત્તે.
પુરુષને આધીન તો કોઈ વસ્તુ રહી જ નહીં. પુરુષકારસ્ય એટલે કે પુરુષ પ્રયત્નસ્ય. પુરુષ પ્રયત્ન વિષય કોઈ પદાર્થ રહ્યો જ નહીં કે જે પુરુષના પ્રયત્નનો વિષય હોય એવો કોઈ પદાર્થ રહ્યો નહીં. પુરુષ પ્રયત્ન છે વિષય અનુપપત્તિ. પુરુષને આધીન કાંઈ રહ્યું નહીં. પુરુષના પ્રયત્નને આધીન કાંઈ રહ્યું. એટલે સર્વ જંતુની જે પ્રવૃત્તિ છે અને નિવૃત્તિ છે એ પ્રકૃતિને અનુરૂપ થઈ ગઈ ભાઈ. તો પુરુષ સ્વતંત્ર ન રહ્યું. તો પછી શાસ્ત્ર અનર્થક્ય પ્રાપ્ત. તો શાસ્ત્રની અંદર અનર્થક્ય દોષ આવી ગયો. કેમ? શાસ્ત્ર શું કરે છે? આ મનુષ્યની પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરાવડાવે છે. શું કરે છે? પ્રવૃત્તિ અને નિવૃત્તિ. શાસ્ત્ર નું કાર્ય જ પ્રવૃત્તિ અને નિવૃત્તિ છે. પ્રવૃત્તિ વા નિવૃત્તિ વા નિત્યેન કૃતકેન વા પુંસામ યેનોપદિષ્ટેન શાસ્ત્રમિત્યભિધીયતે. શાસ્ત્રજ્ઞ મહાપુરુષો શાસ્ત્રનો આવો અર્થ કરે છે. શાસ્ત્ર શું કરે છે? મનુષ્યને પ્રવૃત્તિ કરાવડાવે છે અને નિવૃત્તિ કરાવડાવે છે. હવે જ્યારે પુરુષ પ્રયત્નને આધીન સંસારમાં કોઈ પદાર્થ રહ્યો જ નહીં, સંપૂર્ણ સંસાર છે એ પ્રકૃતિની અનુરૂપ જ જ્યારે ચેષ્ટા કરે છે, તો શાસ્ત્ર ચાહે 1000 વિધિ બતાવે, શાસ્ત્ર ચાહે 1000 નિષેધ બતાવે, તો પુરુષ તો કાંઈ સ્વતંત્ર રીતે કરી શકવાનો નથી. કારણ કે પુરુષની પ્રવૃત્તિ શેની આધીન છે? પ્રકૃતિની આધીન છે. અને પ્રકૃતિથી શૂન્ય સંસારમાં કોઈ પદાર્થ છે નહીં. તો પ્રકૃતિને આધીન પ્રવૃત્તિ જેની છે એવા પુરુષને કહેવામાં આવે કે તું યાગાદિ કર્મો કર. શાસ્ત્ર શું કે? યાગાદિ ઇષ્ટાદિ કર્મોનું અનુષ્ઠાન તું કર. એવી શાસ્ત્ર જ્યારે આજ્ઞા આપે તો પુરુષ શું કહે છે કે ભાઈ હું તો પ્રકૃતિની આધીન છું, મારું કાંઈ ચાલતું નથી, તો હું મારી સંપૂર્ણ પ્રવૃત્તિ નિવૃત્તિ પ્રકૃતિની આધીન છે. એટલે શાસ્ત્ર ગમે એટલું યાગાદિ કર્મની પ્રવૃત્તિ કરાવડાવશે પણ પુરુષ કરી શકશે. પછી શાસ્ત્ર નિષેધ કરે છે, સુરામ ન પીબેત, કલંજમ ન ભક્ષેત ઇત્યાદિ જે નિષેધ શાસ્ત્ર છે. તો પુરુષ કહે છે કે ભાઈ મારું તો સંપૂર્ણ પ્રવૃત્તિ અને નિવૃત્તિ પ્રકૃતિની આધીન છે, એટલે શાસ્ત્ર દ્વારા કરેલા નિષેધનો મારી ઉપર કોઈ અસર થશે નહીં. પ્રકૃતિની આધીન જે થવાનું છે એ થવાનું જ છે. તો શાસ્ત્રના વિધિ અને શાસ્ત્રનો જે નિષેધ એનો કોઈ મૂલ્ય યા અર્થ રહ્યો નહીં. તો ભગવાન શ્રી કૃષ્ણ આ જે બહુ મોટો જે પ્રશ્ન છે એ પ્રશ્નનો ઉત્તર આ 34મા શ્લોકમાં આપ્યો છે.
कि इंद्रियस्य अर्थे राग द्वेषौ व्यवस्थितौ तयोः वशं न आगच्छे अस्य तौ परिपंथी नौ तेज। भगवान श्री कृष्ण आ श्लोक में एवं कहे छे कि इंद्रियोना जे अर्थ छे, श्रोत्रादि इंद्रियो, कई इंद्रियो? श्रोत्रादि। इंद्रियस्य अर्थ એટલે इंद्रियोना जे अर्थ शब्द, स्पर्श, रूप, रस अने गंध। आ शू छे? इंद्रियोना अर्थ छे। तो इंद्रिय से ये जे विप्सा छे ये बहुवचन माटे छे। बधी इंद्रियोना जे अर्थो शब्दादि विषयो एनी अंदर राग ने द्वेष व्यवस्थित यानी अवश्यम भावी छे। इंद्रियोना अर्थनी अंदर राग अने इंद्रियोना अर्थनी अंदर द्वेष, एटले के शब्द, स्पर्श, रूप, रस अने गंध ये पांचेय विषयों में राग अने आज पांचेय विषयों नी अंदर द्वेष ए अवश्यम भावी छे। अवश्यम भावी नो अर्थ छे कि थया वगर रहता शब्दादि विषयों में राग ने शब्दादि विषयों में द्वेष ये अवश्यम भावी छे। व्यवस्थितोनो अर्थ छे अवश्यम भावी नो। जो भगवान भाष्यकारे राग द्वेषो व्यवस्थितो नो अर्थ करे छे अवश्यम भावी नो। इंद्रियोना अर्थनी अंदर जे प्रवृत्ति थाय छे, मनुष्यनी प्रकृति अनुसार जे प्रवृत्ति थाय छे ए राग ने द्वेष पूर्वक नी होय छे। केवी होय छे? राग ने द्वेष पूर्वक नी होय छे। ए वात नक्की छे कि आ संसारनी अंदर कोई पण पदार्थ प्रकृति थी शून्य नथी। बधा ज जंतुओ छे ए प्रकृति ने अनुरूप ज चेष्टा करे छे। पण सज्जनो, आज प्रकृति सदृश एटले के प्रकृति ने अनुरूप जे चेष्टा छे ए चेष्टा राग ने द्वेष पूर्वक नी होय छे। केवी होय छे? राग ने द्वेष पूर्वक नी चेष्टा होय छे। शब्दादि विषयों में यदि शब्दादि विषय इष्ट छे तो राग, अनिष्ट छे तो द्वेष। એટલે ભાષ્યકારે જો इंद्रिय से अर्थ નો अर्थ કર્યો સર્વેન્દ્રિયાણામ अर्थे। इंद्रिय से अर्थे बे वार जे विप्सा छे एनो अर्थ भाष्यकारे कर्यो सर्वेन्द्रियाणाम अर्थे। એટલે કે બધી ઇન્દ્રિયોના જે अर्थ એટલે શબ્દાદि વિષયો, અર્થનો છે अर्थ शब्दादि विषयों। तो आ जो शब्दादि विषयों छे एनी अंदर यदि आपको इष्ट छे तो एमां राग थशे अने अनिष्टकारी छे तो एमां द्वेष थशे। इष्टे राग अनिष्टे द्वेष इति एवं आ प्रकार से प्रति इंद्रिय अर्थे प्रत्येक इंद्रियना जे अर्थ छे शब्द, स्पर्श, रूप, रस अने गंध आ अर्थनी अंदर राग ने द्वेष अवश्यम भावी छे। यदि इंद्रिय नो अर्थ अनुकूल छे तो एमां राग
અને પ્રતિકૂળ છે તો એમાં દ્વેષ એ અવશ્યંભાવી છે. જો ચેષ્ટા છે ને એ પ્રકૃતિને અનુરૂપ છે, ચેષ્ટા પ્રકૃતિને અનુરૂપ છે. પણ જે ચેષ્ટા જ્યારે શબ્દાદી વિષયોની અંદર જ્યારે ચેષ્ટા કરવાની વાત આવશે ત્યારે શબ્દાદી વિષયો यदि ઈષ્ટ હશે તેમાં રાગ અને અનિષ્ટકારી હશે તો દ્વેષ થશે. રાગ અને દ્વેષ જે છે એ અવશ્યંભાવી છે. તો તત્ર અયમ પુરુષકારસ્ય શાસ્ત્રાર્થસ્ય ચ વિષય ઉચ્યતે. તો આ જે રાગ અને દ્વેષ જે છે એ પુરુષ પ્રયત્નનો વિષય છે. કેવો છે? પુરુષ પ્રયત્નનો વિષય. અને શાસ્ત્રાર્થસ્ય ચ, શાસ્ત્રના અર્થનો અને પુરુષના પ્રયત્નનો વિષય જે છે એ કહે છે. શું કહે છે? જો શાસ્ત્રાર્થે પ્રવૃત્ત પૂર્વમ એવ રાગ દ્વેષયો વશમ ન આગચ્છેત. શાસ્ત્રના અર્થની અંદર જે પ્રવૃત્ત છે, જ્યારે પુરુષ શાસ્ત્રના અર્થની અંદર પ્રવૃત્તિ કરે છે, શાસ્ત્રાર્થે, શાસ્ત્રનો અર્થ છે વિધિ અને નિષેધ. તો વિધિ જે છે, શાસ્ત્રનો અર્થ જે વિધિ, વિધાનની અંદર જ્યારે પુરુષ પ્રવૃત્ત થાય છે તો પ્રવૃત્ત થતા પહેલા પૂર્વમ એવ રાગ દ્વેષયો વશમ ન આગચ્છે. પ્રવૃત્તિની પહેલા રાગ અને દ્વેષને વશીભૂત ન થાય. રાગ અને દ્વેષની અંદર વશીભૂત ન થાય, પણ શાસ્ત્રના અર્થની અંદર પ્રવૃત્ત થાય, ચાહે એ ઈષ્ટ હોય કે અચ્છા. રાગ દ્વેષ એમાં થાય છે, ઈષ્ટમાં રાગ અને અનિષ્ટમાં દ્વેષ થાય છે. ઈષ્ટમાં રાગ અને અનિષ્ટમાં દ્વેષ. તો આ જે રાગ અને દ્વેષ છે એમાં રાગ અને દ્વેષને વશ થવું કે ન થવું એટલા અર્થમાં પુરુષ સ્વતંત્ર છે. રાગ અને દ્વેષમાં વશ ન થવું કે થવું એમાં પુરુષ સ્વતંત્ર છે. પ્રકૃતિ સદૃશ ચેષ્ટામાં પુરુષ પરતંત્ર છે. પ્રકૃતિને આધીન છે. પ્રકૃતિથી શૂન્ય કોઈ પદાર્થ નથી. પણ પ્રકૃતિ અનુરૂપ જે ચેષ્ટા જ્યારે પુરુષ કરે છે ત્યારે સૌ પ્રથમ રાગ અને દ્વેષ એની સામે આવે છે. ઈષ્ટમાં રાગ અને અનિષ્ટમાં દ્વેષ જનો છે. તો ચેષ્ટા ભલે પ્રકૃતિ અનુરૂપ હોય પણ એ રાગ અને દ્વેષ પૂર્વિકા જ હોય છે. રાગ અને દ્વેષ પૂર્વિકા જ હોય છે. હવે જો પુરુષ રાગ અને દ્વેષ ને વશીભૂત ન થઈ જાય, રાગ અને દ્વેષને વશીભૂત થશે તો જે છે એ પુરુષનું સ્વાતંત્ર્ય નહીં.
પણ જે રાગ અને દ્વેષને વશ નથી થતો, શાસ્ત્રાર્થની અંદર પ્રવૃત્ત, પૂર્વમાં જ રાગ અને દ્વેષ ને વશ ન થાય તો શાસ્ત્ર દ્વારા કરેલા વિધિ અને નિષેધનો વિષય પુરુષ થઈ શકે. શાસ્ત્રમાં કહેલા સત્કર્મો છે એની અંદર પ્રવૃત્તિ, મનુષ્ય પ્રવૃત્તિ કરે છે તો રાગ અને દ્વેષ પૂર્વક જ કરે છે. શાસ્ત્રમાં કહેલા નિષેધ વિષયની અંદર પણ જીવ પ્રવૃત્તિ એને રાગ અને દ્વેષ પૂર્વક જ પ્રવૃત્તિ નિવૃત્તિ કરે છે. એટલે જો મનુષ્ય રાગ અને દ્વેષના વશમાં ન આવે, રાગ અને દ્વેષના વશમાં ન આવે તો શાસ્ત્રના વિષયની અંદર પ્રવૃત્ત થવું કે ન થવું એ પુરુષને આધીન રહે છે. પણ રાગ દ્વેષના ચક્કરમાં આવી જાય તો પછી એ રહેતો નથી. એટલે જો આગળ કહે છે કે યા હિ પુરુષસ્ય પ્રકૃતિ સા રાગ દ્વેષ પુરઃસરા એવ સ્વકાર્યે પુરુષમ પ્રવર્તયતિ. પોતાના કાર્યની અંદર પુરુષને પ્રવર્તિત કરે છે પ્રકૃતિ. પુરુષની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ પોતાના કાર્યની અંદર જે પુરુષને પ્રવૃત્ત કરે છે એ જે પ્રવૃત્તિ રાગ ને દ્વેષ પૂર્વકની જ હોય છે. કેવી હોય છે? રાગ અને દ્વેષ પૂર્વકની જ હોય છે. પુરુષની પ્રકૃતિ પોતાના કાર્યની અંદર જ્યારે પુરુષને પ્રવૃત્ત કરે છે તો એ જે પ્રવૃત્તિ છે, પ્રકૃતિને અનુરૂપ જે પુરુષની પ્રવૃત્તિ છે એ રાગ અને દ્વેષ પૂર્વકની જ હોય છે. અને રાગ અને દ્વેષ પૂર્વક જ પુરુષ જે છે સ્વધર્મનો પરિત્યાગ અને પરધર્મનો અનુષ્ઠાન કરવા તૈયાર થઈ જાય છે. સચો એટલે કહ્યું કે તદા સ્વધર્મ પરિત્યાગ પરધર્મ અનુષ્ઠાનમ ચ ભવતી. રાગ અને દ્વેષ પૂર્વક જ પુરુષ જે છે એ પોતાના સ્વધર્મનો પરિત્યાગ કરી દે છે અને પરધર્મનું અનુષ્ઠાન કરવા લાગી જાય છે. એમાં કારણ શું છે? રાગ અને દ્વેષ. સજ્જનો, હવે યદા પુનઃ રાગ દ્વેષો તત્પ્રતિપક્ષેણ નિયમયતિ તદા શાસ્ત્ર દ્રષ્ટિ એવ પુરુષો ભવતિ ન પ્રકૃતિ વશ. હવે જ્યારે પાછો રાગ અને દ્વેષો, રાગ અને દ્વેષ જે છે એ તત્પ્રતિપક્ષેણ નિયમયતિ, રાગ અને દ્વેષ જે છે એ પ્રતિપક્ષેણ નિયમયતિ, પ્રતિપક્ષથી એનો નિયમન કરવામાં આવે. રાગ અને દ્વેષના પ્રતિપક્ષ કોણ છે? વૈરાગ્ય છે. કોણ છે? વૈરાગ્ય. વૈરાગ્ય દ્વારા રાગ અને દ્વેષ નો જ્યારે નિયમન કરવામાં આવે છે, વૈરાગ્ય છે રાગ અને દ્વેષનો પ્રતિપક્ષી છે. કેવો છે? પ્રતિપક્ષી છે. જ્યારે જીવને વૈરાગ્ય હોય ત્યારે કોઈ પદાર્થમાં એને રાગ અને દ્વેષ રહેતો નથી. તો પ્રતિપક્ષથી જ્યારે રાગ અને દ્વેષનું નિયમન કરવામાં આવે છે સજ્જનો, તદા શાસ્ત્ર દ્રષ્ટિ એવ પુરુષ ભવતિ,
ત્યારે પુરુષની શાસ્ત્ર દ્રષ્ટિ થાય છે. શાસ્ત્ર દ્રષ્ટિમાં એ સ્વતંત્ર છે કે પ્રવૃત્તિ કરવી અને નિવૃત્તિ કરવી. એ વખતે ન પ્રકૃતિ વશ, એ વખતે પુરુષ પ્રકૃતિ વશ રહેતો, એ વખતે શાસ્ત્ર દ્રષ્ટિ જે છે પુરુષની થઈ જાય છે. તસ્માત એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અસ્ય તૌહિ પરિપંથિનો, અસ્ય એટલે આ પુરુષને માટે યદિ કોઈ પરિપંથી હોય, યાની વિઘ્નકારતા હોય, શ્રેય માર્ગમાં વિઘ્ન કરતા હોય, પરિપંથી તસ્કર હોય, તો આ રાગ ને દ્વેષ છે. એટલે તયોહો વશમ ન આગત છે. એ રાગ ને દ્વેષ મનુષ્યના પરિપંથી છે. પરિપંથી એટલે વિરોધી. પરિપંથીનો અર્થ છે વિરોધી. શ્રેયો માર્ગસ્ય વિઘ્ન કરતા રહો તસ્કરો એ ઉપરથી. જેવી રીતે માર્ગમાં તસ્કર જે છે એ વિઘ્ન કરતા હોય છે, લૂંટી જતા હોય છે, એમ શ્રેયો માર્ગ ઉપર ચાલવા વાળાને માટે પણ રાગ અને દ્વેષ તસ્કરની માફક જે છે એ બધું લૂંટી જાય છે. એટલે પુરુષને માટે એ પરિપંથી છે. હવે જો પરિપંથી છે ખબર પડી ગઈ તો પછી પરિપંથીના વશમાં અવાય ખરું નહીં. એટલે તયો રાગ દ્વેષ વશમ ન આગળ છે. રાગ અને દ્વેષ એ જ પરિપંથી છે. એવો જ્યારે મનુષ્યની ઓળખાણ થઈ જાય છે ત્યારે પુરુષ રાગ અને દ્વેષ વગર જ શાસ્ત્રોની અંદર પ્રવૃત્તિ કરી શકે છે. આ વાતને ભાષ્ય ટીકાકાર રામરાય ભાષ્યાર્થ પ્રકાશ નામક ટીકામાં બહુ સ્પષ્ટ રીતે આને ખોલી અને સમજાવે છે. ભગવાનની કૃપા છે તો વિચાર આપણે આવતીકાલે કરી શકીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યો કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ